શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરો. મહાલક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. શું તમે જાણો છો કે મકર સંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે? તો ચાલો તમને જણાવીએ કે વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે, પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનના તેમના પુત્ર શનિના ઘરે જાય છે. શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે અને તેથી તેઓ મકર સંક્રાંતિના દિવસે મળે છે. દરેક વ્યક્તિ આ તહેવારને ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે. ઘણા લોકો તેના માટે ખાસ તૈયારીઓ કરે છે, પરંતુ તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે કયું કામ કરવું જોઈએ અને કયું કામ ન કરવું જોઈએ તે સૌથી પહેલાં આપણે કયા કામ કરવા જોઈએ તેની વાત કરીએ. તો મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૌપ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ભગવાનને જળ અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તે પાણી લઈ તેમાં ગુલાબના પાન અને ગોળ નાખીને પછી સૂર્યદેવને જળ ચડાવો. આ સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુનો દિવસ છે. આ દિવસે માં ગાયત્રીની પૂજા અવશ્ય કરવી જોઈએ. તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રોનો જાપ પણ કરી શકો છો. તેના જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને પણ જળ અર્પણ કરવું જોઈએ, જેથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. તો આ દિવસે તમે પણ ઉપાય કરી શકો છો. મકર સંક્રાંતિના દિવસે ઘણા લોકો તીર્થ સ્થાનો પર સ્નાન કરવા જાય છે. તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને તેનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ. મકર સંક્રાંતિના દિવસે અનેક તીર્થ સ્થાનોમાં તૈયારીઓ કરવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે કે જે વ્યક્તિએ આ દિવસે ટાળવી જોઈએ. એ છે કે મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ઘરમાં તામસિક ભોજન ન બનાવવું જોઈએ, એટલે કે માંસ, દારૂ, ચિકન, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન જ તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ. ઘણી જગ્યાએ મકર સંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિની મજાક કે અપમાન ન કરવું જોઈએ. તમારે કોઈને સારું, ખરાબ કે ખોટા શબ્દો ન બોલવા જોઈએ. જો કોઈ તમારા ઘરે કંઈક માગવા આવ્યું હોય તો તમે તેને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ. મકર સંક્રાંતિના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ. આનાથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું એ ખૂબ શુભ માનવામાં આવે છે. તો મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન, તેમાં મહાન પુણ્ય ઉમેરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે વસ્તુઓનું દાન કરે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે છે. આ ઉપરાંત તેનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી. મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મમાં જ નહીં, પરંતુ અન્ય ઘણા જન્મોમાં પણ મદદ કરે છે. જીવનમાં સુખ અને ઐશ્વર્ય લાવે છે. આ દિવસે દાન કરતા પહેલા વ્યક્તિએ સ્નાન કરી લેવું જોઈએ અને પછી દાન કરવાનું શરૂ કરવું જોઈએ. તો ચાલો જાણીએ કે કઈ કઈ વસ્તુઓ પર દાન કરવામાં આવે છે. આ દિવસે જેનું દાન કરવાથી તમને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળશે એ છે કે તલ. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી જ આ દિવસને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે.
મકર સંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો કરતાં વધુ લાભદાયક છે. આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પુણ્ય ગણાય છે. આ ઉપરાંત આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે. ભગવાન શિવ, વિષ્ણુ અને સૂર્ય ભગવાન અને શનિદેવની પણ પૂજા તલથી કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે શનિદેવે તેમના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી, જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિ દોષ પણ દૂર થાય છે. મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું જોઈએ, એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તલમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે, તેમજ સંબંધોમાં મધુરતા રહે છે. ગોળનું દાન કરવાથી વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે છે અને કીર્તિ પણ મળે છે. હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ કોઈ પણ શુભ કાર્યમાં મીઠાઈને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનું દાન અવશ્ય કરવામાં આવે છે. તેથી વ્યક્તિએ ખાસ કરીને તેનું દાન કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભ જીવનની અનેક મુસીબતો અને અવારનવાર દિવસોને ઉજ્જવળ પણ બનાવે છે. આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેવા કે ધાબળા અને શાલનું દાન કરવું જોઈએ. વ્યક્તિએ ઘઉં, ચોખા વગેરે અનાજનું દાન કરવું જોઈએ. અનાજના દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે અને વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. કોઈ પણ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ છે. મકર સંક્રાંતિનું બીજું નામ છે ખીચડી. મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખીચડી મકર સંક્રાંતિના દિવસે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેનું દાન કરવામાં આવે છે. ખીચડીનું દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે. તલ અને ગોળ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ. કાળા અડદનું દાન ખીચડીના રૂપમાં કરવામાં આવે છે. અડદનો સંબંધ શનિદેવ સાથે છે અને તેનું દાન કરવાથી તે પ્રસન્ન થાય છે. મિત્રો, આ દિવસે આપણે ક્ષમતા અનુસાર મુજબ દાન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ, ભગવાન સૂર્યદેવ, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા ઉપર બની રહેશે. અને કયા વસ્તુનું દાન ન કરવું જોઈએ, તો તમે જે કપડાનું દાન કરો છો તે ફાટેલા ન હોવા જોઈએ અને તામસિક ભોજનનું દાન ક્યારેય ન કરવું જોઈએ. આ બે વસ્તુઓનું દાન ક્યારેય ન કરવું જોઈએ, નહીં તો મહાલક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો.